આપણે 7મો પાઠ 2-3 ફકરા કર્યો તો કે દેવો કચ્છને કહે છે, દેવો બૃહસ્પતિને કહે છે કે ભાઈ અમારામાંથી તો કોઈ આ અઘરું કાર્ય શુક્રાચાર્ય પાસે જઈને રહેવાનું ના વિદ્યા શીખવાની કરી શકે એમ નથી. તમારા પુત્ર કચ્છને તમે મોકલો કે આ કાર્ય કરે. ત્યાંથી આગળ મારે વાંચવાનું છે, બરાબર? જો પાના નંબર 80, પેજ 80, છેલ્લેથી બીજો ફકરો છે. બૃહસ્પતિ થોટ ફોર એ while and then said, "Yes, let Kutch go." દેવોએ કહ્યું કે તમારો દીકરો શ્રેષ્ઠ વિકલ્પ છે, કચ્છ, એને મોકલો. તો બૃહસ્પતિએ થોડીક વાર વિચાર કર્યો અને પછી કહ્યું કે હા, કચ્છને જવા દો. લેટ કચ્છ ગો, કચ્છને આ કાર્ય માટે જવા દો. The Devs called Kutch and asked him if he could render them his service. પછી દેવોએ કચ્છને બોલાવ્યો અને એને પૂછ્યું કે તે તેમને તેની સેવા આપશે. ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ. રેન્ડર એટલે આપવું ને સર્વિસ એટલે સેવા, એટલે તેમના માટે કામ કરશે, તેમને તેની સેવા આપશે. ધે સેડ, અને કચ્છને તો ખબર નથી શું સેવા કરવાની છે, એટલે આગળ તેમણે કહ્યું, ધે સેડ, ગો ટુ શુક્રાચાર્ય એન્ડ બી વિથ હિમ એઝ હિઝ ડિસિપલ ફોર એઝ લોંગ એઝ it is necessary to learn the science of raising the dead. તું શુક્રાચાર્ય પાસે જા અને ગો ટુ શુક્રાચાર્ય, તું શુક્રાચાર્ય પાસે જા એન્ડ બી વિથ હિમ એઝ હિઝ ડિસિપલ, અને તેમની સાથે તેમનો શિષ્ય બનીને, એઝ હિઝ ડિસિપલ એટલે એમના શિષ્ય તરીકે તું ત્યાં રહે, શિષ્ય અથવા અનુયાયી બનીને રહે. અને કેટલો વખત? તો ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી, એટલો વખત, એટલો લાંબો સમય તું, એઝ લોંગ એઝ એટલે એટલા લાંબા સમય સુધી તું ત્યાં રહે, જરૂરી તારા માટે છે. ક્યાં સુધી રહેવાનું? તો ટુ લર્ન સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ, તને મરેલાઓને ઊભા કરવાનું. રેઝ એટલે ઊભા કરી દેવા, બેઠા કરવા. તો તને મરેલાઓને જીવતા કરવાનું વિજ્ઞાન આવડી જાય ત્યાં સુધી તું શુક્રાચાર્ય પાસે એમનો શિષ્ય બનીને રહે. આ સેવા તું અમને આપીશ. સર્વ હિમ વિથ ડિવોશન, સર્વ હિમ વિથ ઓલ ડિવોશન, એમની સેવા તું પૂરેપૂરા સમર્પણથી, ત્યાગથી કરજે. ડિવોશન એટલે અર્પણની ભાવના, એટલે એમનો શિષ્ય હોય એમ જ એમના માટે બધી સમર્પણથી, એમને સમર્પિત થઈને બધું તારું સમર્પણ કરીને એમની સેવા કરજે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની, હિઝ બ્યુટિફુલ ડોટર. એને પાછા એને સલાહ આપે છે કે તું તેમની સુંદર દીકરી દેવ્યાની છે એની સાથે પણ મિત્રતા કરી શકે છે. મે એટલે તને પરવાનગી છે એમ. You may also be friendly with Devyani, his beautiful daughter. તું તેમની સુંદર દીકરી દેવ્યાની સાથે પણ મૈત્રી કરી શકે છે. That will help you in attaining your objective. અને આ જો તું દેવ્યાની એમની સુંદર દીકરી છે એની સાથે મિત્રતા કરીશ તો એ તને that will help you in attaining એટલે પ્રાપ્ત કરવું, મેળવવું, ઇન યોર ઓબ્જેક્ટિવ એટલે તારો આ જે હેતુ છે, પર્પસ, મરેલાને જીવતા કરવાની વિદ્યા શીખવાનો. તો તું જો દેવ્યાની જોડે મિત્રતા કેળવીશ તો એ વાત તને આ તારું કાર્ય એ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ શકે છે, તને મદદ કરશે. ટુ એટેન એટલે પ્રાપ્ત કરવું, અને ઓબ્જેક્ટિવ એટલે તારું લક્ષ્ય, તારું જે કામ સોંપ્યું છે તને, અમે એ સફળ થશે તારું. દેવ્યાની બીજો ફકરો આગળ વાંચું છું, પછી શબ્દો ભેગા લખાઈશ. કચ્છ પ્રોમિસ્ડ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન.
He took leave of the devs and went to Sukracharya's hermitage. The great saint received him with all kindness. કચ્છે આ દેવોને એનાથી બનતો બધો જ પ્રયત્ન કરવાનું વચન આપ્યું. દેવોએ જે કહ્યું તું શુક્રાચાર્ય પાસે જઈને એમનો શિષ્ય બનીને ત્યાં સુધી રહે કે જ્યાં સુધી તને આ વિદ્યા આવડી ન જાય. તો કચ્છે એ બધાને વચન આપ્યું ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફૂલફિલ હિઝ મિશન. મિશન એટલે કાર્ય. આ જે કાર્ય હાથમાં લીધું છે સંજીવની વિદ્યા શીખવાનું, તો એને ફૂલફિલ એટલે પૂર્ણ કરવું. એટલે કચ્છે દેવોને વચન આપ્યું કે તે તેનું કાર્ય પૂરું કરશે. He took leave of the devs and went to શુક્રાચાર્ય's hermitage. પછી એણે દેવોની રજા લીધી અને શુક્રાચાર્યના આશ્રમમાં ગયો. The great saint received him with all kindness. અને આ મહાન સંતે તેને દયાળુતાથી આવકાર્યો. કાઇન્ડનેસ એટલે મમતાથી, દયાળુતાથી એને આવકાર્યો, એનું સ્વાગત કર્યું. હવે આપણે પહેલાં બે ફકરાના શબ્દો લખી લો અઘરા હોય એમ. બૃહસ્પતિ thought for a while. For a while
બરાબર છે. આટલા શબ્દો લખ્યા ને, ફરી વાંચી જાઉં છું એ બે ફકરા કે બૃહસ્પતિ થોટ ફોર એ while and then said yes, let Kutch go. બૃહસ્પતિએ થોડીક વાર વિચાર કર્યો અને પછી કહ્યું કે હા, કચ્છને જવા દો. The Devs called Kutch and asked him if he could render them his service. દેવોએ કચ્છને બોલાવ્યો અને પૂછ્યું કે તે તેમને તેની સેવાઓ આપશે. They said, go to Sukracharya and be with him as his disciple for as long as necessary to learn the science of raising the dead. એમણે કચ્છને કહ્યું કે તું ત્યાં જા શુક્રાચાર્ય પાસે અને એટલો વખત ત્યાં રહે કે તારે ત્યાં રહેવું જરૂરી છે એટલા વખત સુધી કે જ્યાં સુધી તને મરેલાઓને ઊભા કરવાનું વિજ્ઞાન ના આવડી જાય ત્યાં સુધી. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની હિઝ બ્યુટીફુલ ડોટર. તું તેમની સુંદર દીકરી દેવ્યાની સાથે મિત્રતા પણ કરી શકે છે. ધેટ હેલ્પ યુ ઇન એટેનિંગ યોર ઓબ્જેક્ટિવ. અને એમ કરવાથી તને તારું આ કાર્ય હાંસલ કરવામાં મદદરૂપ થશે. કચ્છ પ્રોમિસ્ડ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન. કચ્છે એના આ કાર્ય પૂર્ણ કરવા માટે એનાથી બનતો બધો જ પ્રયત્ન કરવાનું વચન આપ્યું. He took leave of the Devs and went to શુક્રાચાર્ય's hermitage. તેણે પછી દેવોની વિદાય લીધી, રજા લીધી અને શુક્રાચાર્યના આશ્રમમાં, હર્મિટેજ એટલે આશ્રમમાં રહેવા માટે ગયો. The great saint received him with all kindness. અને આ મહાન સંતે તેને બધી જ માયાળુતાથી, દયાળુતાથી તેનું સ્વાગત કર્યું, તેને આવકાર્યું. આગળ, ઓ ગ્રેટ ટીચર, સેડ કચ્છ, I am Kutch, son of Brihaspati. I want to be your student. I am eager to gain knowledge of સંજીવની વિદ્યા at your feet. એટલે સંજીવની વિદ્યા એના માટે અલગ અલગ શબ્દો કેટલા આવ્યા કે મેજિક મંત્ર, પછી ધ આર્ટ ઓફ ગિવિંગ લાઇટ ટુ ધ ડેડ પીપલ, રેઝિંગ ડેડ પીપલ. એમાં હવે આવ્યો શબ્દ સંજીવની વિદ્યા એટલે મરેલાને જીવતા કરવાની વિદ્યા. I want to be your student. I am eager to gain knowledge of સંજીવની વિદ્યા at your feet. તેમણે કચ્છને આવકાર્યો એટલે કચ્છે તેમને શું કહ્યું કે ઓ ગ્રેટ ટીચર, ઓ મહાન ગુરુ, આઈ એમ કચ્છ, આઈ એમ સન ઓફ બૃહસ્પતિ. હું કચ્છ છું, હું બૃહસ્પતિનો પુત્ર છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. હું તમારો વિદ્યાર્થી બનવા ઈચ્છું છું, તમારો શિષ્ય બનવા ઈચ્છું છું. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. ઈગર એટલે આતુર છું, ગેઇન એટલે મેળવવા, ટુ એટેઇનનો સમાનાર્થી છે. એટેઇન એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. તો આઈ એમ ઈગર ટુ ગેઇન સંજીવની વિદ્યા એટ યોર ફીટ. એટ યોર ફીટ એટલે તમારા ચરણોમાં. હું તમારા ચરણોમાં રહીને સંજીવની વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આતુર છું. આમાં બહુ શબ્દો નથી, લખી કાઢો જે છે હું બોલું છું કે ઓ ગ્રેટ ટીચર, સેડ કચ્છ, આઈ એમ કચ્છ, આઈ એમ સન ઓફ બૃહસ્પતિ. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. હું તમારો શિષ્ય થવા માટે આવ્યો છું. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ. ઈગર એટલે આતુર, પહેલાંય આવી ગયો છે છતાં લખવું હોય તો ઈગર, EAGER. ઈગર એટલે આતુર. આઈ એમ ઈગર
ટુ ગેઇન નોલેજ. ટુ ગેઇન એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. નોલેજ એટલે જ્ઞાન. At your feet. એટલે તમારા ચરણોમાં રહીને તમારી સેવા કરીને મારે સંજીવની વિદ્યાનું જ્ઞાન મેળવવું છે, એના માટે હું આતુર છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આસ્કડ શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ પૂછ્યું કે તું બૃહસ્પતિનો દીકરો છે? ઇફ સો, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? ઇફ સો, અને જો એવી વાત છે કે તું બૃહસ્પતિનો દીકરો છે, તો હું એવું હવે તને શું શીખવું? વોટ કેન આઈ ટીચ યુ ધેટ શુક્રાચાર્ય યોર ફાધર કેન નોટ અથવા કાન્ટ, કે જે તારા પિતા ધેટ યોર ફાધર કેન નોટ ટીચ. ઇફ સો, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? શુક્રાચાર્યએ કહ્યું કે તું બૃહસ્પતિનો દીકરો છે અને મારી પાસે તું શીખવા આવ્યો છે, પણ જો એવું છે, ઇફ સો એમ વાત છે, તો હું તને શું શીખવું કે જે તારા પિતાએ ન શીખવ્યું હોય? તારી પાસે બધું જ્ઞાન હોય જ ને, એ મોટા સંત અને ગુરુ જ છે. એનીવે યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. એનીવે એટલે સારું, કંઈ વાંધો નહીં, ગમે તેમ, તોય તું મારી પાસે જ્ઞાનની શોધમાં આવ્યો છે. ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. અને તને હું જે રીતે મદદ કરી શકું શીખવવામાં, એ રીતે મદદ કરતાં મને ખુશી થશે, મને આનંદ થશે. એટલે એમણે એને શિષ્ય તરીકે સ્વીકાર્યો. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આસ્કડ શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ પૂછ્યું કે તું બૃહસ્પતિનો દીકરો છે? ઇફ સો, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? અને જો એમ છે, તો હું તને એવું શું શીખવું કે જે તારા પિતાએ તને ન શીખવ્યું હોય? એનીવે યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. કંઈ વાંધો નહીં, તું મારી પાસે જ્ઞાનની શોધમાં આવ્યો છે. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. અને એટલે જે રીતે મારાથી તને મદદ થઈ શકશે એ રીતે હું તને મને મદદ કરવામાં આનંદ આવશે, ખુશી મળશે. શબ્દ લખો. ઇફ સો એટલે જો એવું છે, ઇફ સો એમ વાત છે, ઇફ સો એટલે એવી વાત છે. ઇફ સો એવું છે, એમ વાત છે. એનીવે એટલે કંઈ વાંધો નહીં. ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં. ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં. વોટ એવર વે અને જે રીતે કરી શકું તે રીતે તને મદદ કરતા મને ખુશી થશે. આઈ શેલ બી
એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ. કચે કહ્યું, એને સ્વીકારી લીધો એમણે શિષ્ય તરીકે શુક્રાચાર્ય. એટલે કચ્છ કહે છે કે આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન. હવે હું અત્યારથી આજથી તમારી સેવામાં છું. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ્છ. કચ્છે કહ્યું કે હું હવે અત્યારથી જ તમારી સેવામાં છું. યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક હિયર, સેડ શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ કહ્યું કે તારે કોઈ અહીંયા ભારે કામ કરવાનું નથી, ભારે કામ કરવાની જરૂર નથી. યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક હિયર. તારે અહીંયા મારા આશ્રમમાં કોઈ ભારે કામ કરવાની જરૂર નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. એમણે એની પાસે 3 મદદ માગી. જો પહેલી છે કે યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. તું જંગલમાંથી ફૂલો લાવીને મારી પ્રાર્થનામાં મદદ કરી શકે છે. બીજું એને કામ સોંપ્યું કે યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. સેક્રિફિશિયલ ફાયર એટલે હવન. એટલે ઋષિ મુનિઓ હોય એ હવન કરતા હોય તો હવનમાં એને પવિત્ર બળતણ લાકડું જોઈએ. તો મારા હવન માટે તું બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. તું મારા હવનની વિધિ માટે મને લાકડું લાવી આપજે. લાકડું પવિત્ર નહીં પણ સેક્રિફિશિયલ ફાયર એટલે પવિત્ર અગ્નિ એટલે હવન એમ. તો એક તું મને પ્રાર્થનામાં ભગવાનને ચડાવવા માટે ફૂલો લાવી દેજે. બીજું તું મને હું હવન કરું એમાં બળતણ માટેનું લાકડું લાવી દેજે મને. અને ત્રીજું કાર્ય એને શું સોંપે છે? એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ, ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વેન ધે આર ફેડ. અને ત્રીજું કાર્ય કે તારે મારી ગાયોની સંભાળ રાખવાની, એમને બહાર ચરવા માટે લઈ જવાની. યુ કેન ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ, તેમને ચરવા માટે બહાર લઈ જજે. અને જ્યારે એમને ખવડાવી દેવામાં આવે વેન દે આર ફેડ એટલે એમને ઘાસ જમીને ઘાસ ખાઈને પેટ ભરાઈ જાય, એ ધરાઈ જાય એટલે તારે એને પાછી અહીંયા આશ્રમમાં લઈ આવવાની. આટલું કાર્ય મારું તારે કરવાનું છે. એટલે હવે આગળ આવશે કે આ 3 કાર્યોમાં જ પેલા અસુરોને ખબર પડશે કે આ અહીંયા આગળ આ વિદ્યા શીખવા આવ્યો છે સંજીવની ને એ શીખી જાય તો એ સારું નહીં. એટલે એના 3ય કાર્યોમાં એને મારવાનો પ્રયત્ન કરે છે. મારે છે પણ એને શુક્રાચાર્ય એ એમની સંજીવની વિદ્યા વડે જીવતો કરી દે. એટલે પેલો કહે છે કચ્છ કે હું આજથી જ હવે આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન. હવે હું અત્યારથી જ તમારી સેવામાં છું, સેડ કચ્છ. કચ્છે કહ્યું. તો એને ઋષિ જવાબ આપે છે શુક્રાચાર્ય કે યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક્સ હિયર. તારે અહીંયા કંઈ બહુ ભારે કે અઘરા કાર્યો કરવાના નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. યુ કેન લુક આફ્ટર માય કાઉસ, ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેડ. તારે મને પ્રાર્થનામાં યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ. તારે મને જંગલમાંથી ફૂલો લાવીને મારી પ્રાર્થનામાં પૂજા અર્ચનામાં મદદ કરવાની છે. તારે મારા હવન માટે લાકડું લાવી આપવાનું છે. અને તારે મારી ગાયોની સંભાળ રાખવાની છે. લુક આફ્ટર એટલે ની સંભાળ રાખવી. એમને તારે ચરવા માટે લઈ જવાની છે અને એ ચરી રહે એટલે પાછી એમને આશ્રમમાં લઈ આવવાની છે. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન, સેડ કચ્છ. કચ્છે કહ્યું કે હું દરેક વસ્તુ એ તમને સંતોષ મળે એ રીતે કરવાનો પ્રયત્ન
કરીશ. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન સેડ કચ. કચે કહ્યું કે તમને સંતોષ મળે એ માટે હું બધી જ વસ્તુઓ એ સારી રીતે કરવાનો પ્રયત્ન કરીશ. આમાંથી શબ્દો લખી આપણે. આમાં અઘરા શબ્દો ખાસ છે જ નહીં. પ્રેયર લખો. પ્રેયર એટલે પ્રાર્થના. PRAYER. પ્રેયર એટલે પ્રાર્થના. પ્રેયર એટલે પ્રાર્થના. હજી ફાયરવુડ એટલે બળતણનું લાકડું. ફાયરવુડ. સેક્રિફિશિયલ ફાયર એટલે હવન. ટુ લુક આફ્ટર એટલે સંભાળ રાખવી. બરાબર. શુક્રાચાર્યએ કહ્યું કે ભાઈ તારે બહુ અઘરા કામો અહીંયા મારા આશ્રમમાં નથી કરવાના. તમારી પાછળ પ્રશ્ન છે કે વિચ વર્ક્સ કચ હેડ ટુ ડુ ઇન ધ હર્મિટેજ. તો યુ કેન બ્રિંગ ફ્લાવર્સ ફોર માય પ્રેયર. એટલે એમની પ્રાર્થના પૂજા એમાં મદદ કરવા માટે જંગલમાંથી ફૂલો લાવી દેવાના. પછી યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. હું હવન કરું એના માટે તારે મને લાકડું લાવી આપવાનું. અને ત્રીજું કાર્ય લુક આફ્ટર માય કાઉસ, ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ વેન ધે આર ફેડ. ત્રીજું કાર્ય તારે મારી ગાયોની સંભાળ રાખવાની છે, તેમને ચરવા માટે બહાર લઈ જવાની અને જ્યારે એ ચરી દે ત્યારે એમને આશ્રમમાં પાછી લઈ આવવાની. હવે આ બાજુના પાને જુઓ. ધસ કચ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. ધસ એટલે આ રીતે કચે શુક્રાચાર્યના આશ્રમમાં રહેવાનું શરૂ કર્યું. બીકોઝ ઓફ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ હી વન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. બીકોઝ ઓફ એટલે ને કારણે, ના લીધે. એની કીન ડિવોશન, કીન એટલે સંપૂર્ણ સમર્પણ, અને ગુડ સર્વિસ સારી સેવા, એના લીધે હી વન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. એને શુક્રાચાર્યની કૃપા મળી ગઈ, કૃપા જીતી લીધી. હી વન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્યનો એ માનીતો બની ગયો, એમની કૃપા એને મેળવી લીધી, જીતી લીધી.
Koch was young, handsome, and very intelligent, and no wonder Devyani fell in love with him at first sight. આગળ આવ્યું હતું કે દેવોએ એને કહ્યું હતું કે તું એમની બ્યુટીફુલ ડોટર છે એની જોડે મિત્રતા કરજે. એનો ઉલ્લેખ હવે આવ્યો કે કચ એ યુવાન, રૂપાળો અને ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી હતો, અને એમાં કંઈ આશ્ચર્ય નહોતું. નો વન્ડર દેવ્યાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. ફર્સ્ટ સાઇટ એટલે પહેલી જ નજરે જેવો એને કચને જોયો કે તે તેના પ્રેમમાં પડી ગઈ. તો એ પહેલી જ નજરે એના પ્રેમમાં પડી ગઈ, એમાં આશ્ચર્ય નહોતું. કેમ નહોતું? તો એક તો એ એની સેવા પૂરા સમર્પણથી એના પિતા માટેનું કરતો હતો, અને પોતે કેવો હતો? યુવાન, દેખાવડો અથવા રૂપાળો અને બુદ્ધિશાળી. એટલે દેવ્યાની પહેલી જ નજરે એના પ્રેમમાં પડી, એમાં નો વન્ડર એટલે આશ્ચર્ય થાય એવી કંઈ વાત નહોતી. બટ કચ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. પણ કચ એ શિષ્ય બનીને ગયો હતો, વિદ્યાર્થી હતો, શીખવા માટે ગયો હતો, એટલે એણે તેના પ્રેમનો પ્રત્યુત્તર આપ્યો નહીં. હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. રિસ્પોન્ડ એટલે પ્રત્યુત્તર આપવો, એટલે તેણી દેવ્યાની તેને પ્રેમ કરવા લાગી, પણ કચે તેનો પ્રત્યુત્તર આપ્યો નહીં. ઓલ ધ સેમ કચ લાઇકડ હર એન્ડ કન્સિડર હર એ ફ્રેન્ડ. ઓલ ધ સેમ એટલે બધો વખત કચને તે ગમતી અને તે તેને તેની મિત્ર ગણતો. કન્સિડર હર એ ફ્રેન્ડ એટલે એની મિત્ર એને ગણતો હતો. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર એન્ડ હેલ્પડ હર ઇન હર હાઉસહોલ્ડ ડ્યુટીઝ. એટલે ગુરુજીની સેવા તો કરતો, પણ પાછો એ દેવ્યાની માટે પણ ફૂલો અને ફળો એકઠા કરીને લાવતો. એ ગેધર્ડ એટલે એકઠા કરવા, ભેગા કરવા. એ ફૂલો અને ફળો દેવ્યાની માટે પણ એકઠા કરીને લાવતો, અને એના ઘરકામમાં પણ એને હાઉસહોલ્ડ ડ્યુટીઝ એટલે એ જે ઘરનું કામ કરતી હોય એમાં પણ એ એને મદદ કરતો. સમટાઈમ્સ દે વુડ વન્ડર અબાઉટ ધ જંગલ્સ એન્ડ એટ ટાઈમ્સ દે સેંગ એન્ડ ડાન્સ્ડ ટુગેધર. એટલે ગુરુજીની સેવા કરવાની જોડે જોડે દેવ્યાનીને મદદ કરતો, અને કેટલીક વાર સમટાઈમ્સ કોઈક વાર એ બે જણા દે વુડ વન્ડર અબાઉટ ધ જંગલ્સ. એટલે જંગલમાં વન્ડર એટલે ભટકવું, એટલે અહીંયા શું ફરવા નીકળી પડતા. એ બે જંગલમાં ફરતા, અને એ વખતે એટ ટાઈમ એટલે ફરતા ફરતા એ બંને ગીતો ગાતા અને એકબીજા સાથે નૃત્ય પણ કરતા. એ ફકરાના શબ્દો લખી લો. ધસ એટલે આ રીતે, THUS ધસ એટલે આ રીતે. બીકોઝ ઓફ એ આગળ આવી જ ગયું છે, ના કારણે અથવા ના લીધે. બીકોઝ ઓફ એટલે ના કારણે, ના લીધે. કિન ડિવોશન એટલે સંપૂર્ણ ત્યાગ, સંપૂર્ણ સમર્પણ. ટુ વન ફેવર, ટુ વન ફેવર નહીં આવે, ટુ વિન ફેવર. કૃપા દ્રષ્ટિ જીતી લેવી. માનીતા બનવું. એને એના સંપૂર્ણ સમર્પણના લીધે શુક્રાચાર્યની કૃપા દ્રષ્ટિ મેળવી, જીતી લીધી. કચ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી.
બરાબર. એકવાર ફરી એ ફકરો કરી જવું. ધસ એટલે આ રીતે. Thus Kach began to live with Sukracharya. આ રીતે કચ્છ શુક્રાચાર્ય જોડે રહેવાનું કચ્છે શરૂ કર્યું. Because of his keen devotion and good service, he won the favor of Sukracharya. તેના સંપૂર્ણ સમર્પણ અને સારી સેવાઓના બદલામાં એ શુક્રાચાર્યની કૃપા જીતી લીધી એણે. શુક્રાચાર્યનો માનીતો બની ગયો. Kach was young, handsome and very intelligent, and no wonder Devyani fell in love with him at first sight. કચ્છ યુવાન, રૂપાળો અને બુદ્ધિશાળી હતો અને આથી દેવ્યાની પહેલી જ નજરે એના પ્રેમમાં પડી એમાં કંઈ આશ્ચર્ય, નવાઈ જેવી વાત નહોતી. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. પણ કચ્છ એક શિષ્ય હતો, વિદ્યાર્થી હતો અને એટલે એને એના પ્રેમનો વળતો જવાબ અથવા પ્રત્યુત્તર આપ્યો નહીં. કચ્છ લાઇકડ હર એન્ડ કન્સિડર્ડ હર એ ફ્રેન્ડ. કચ્છને પણ તે ગમતી પણ તે તેને તેની મિત્ર ગણતો. He gathered flowers and fruits for her and sometimes they would wander about the jungles and at times they sang and danced together. કચ્છ જંગલમાંથી દેવ્યાની માટે પણ ફળો અને ફૂલો લાવતો, તેને તેના ઘરકામમાં પણ તે મદદ કરતો અને કોઈ વાર બંને જણા સાથે જંગલમાં ફરવા જતા અને ભેગા મળીને ગીતો ગાતા અને નૃત્ય કરતા. ઇટ્સ ઓકે.